નમો તીર્થસ્થ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને દરેક શ્રાવક જૈન બંધુઓને એક નમ્ર સૂચન કે આ જે પિરામિડ છે, લક્ષ્મી યંત્ર છે, પિરામિડ પણ છે, અંદર શ્રીયંત્ર છે, કોડી છે અને રુદ્રાક્ષ છે અને ગોમતી ચક્ર પણ છે. જે પણ એક દરિયાઈ ચીજ હોય એ લક્ષ્મીદાયની જ છે. હવે શ્રીયંત્ર એ ખુદ સ્વયં સ્ત્રી એટલે કે લક્ષ્મીજીનું યંત્ર છે. કોડી અને ગોમતી ચક્ર એ પણ લક્ષ્મીદાયની છે. તો આનું અહીંયા જૈન અનુષ્ઠાન સંચાલિત નિકુંજભાઈ જે જૈન અનુષ્ઠાન દ્વારા ખૂબ સરસ મજાના વિધિ વિધાન પૂજનો વગેરે કરાવી રહ્યા છે. અને શંખેશ્વર એવા પવિત્ર તીર્થધામની અંદર 108ના પ્રાંગણની અંદર આ 3 દિવસના અનુષ્ઠાનો કચ્છના જ્યોતિષાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની વિશ્રામમાં થયા. બધા જ આચાર્ય ભગવંત અને સાધુ સાધ્વીજી ભગવંતો વાસક્ષેપ આની અંદર થયો છે. 3 દિવસના અનુષ્ઠાનની અંદર એ અધિવાસિત થયેલું છે. એવું સરસ મજાનું આ માંત્રિક શ્રીયંત્ર છે અને આના દ્વારા દરેક જૈનોના ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એ જ